પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીનું ચીરહરણ કરવાના પ્રયત્ન થઈ રહ્યા હતા, એટલે અમે અમારા ઉમેદવારોને ખોટી રીતે માનસિક રીતે કોઈ હેરાન ન કરે એટલે સ્ટ્રેટેજીના ભાગરૂપે અમે આ કાર્યક્રમ કરેલો છે. અને ભારત દેશ છે એ સમગ્ર વિશ્વની અંદર લોકશાહી ધરાવતો દેશ છે. જ્યારે દેશની અંદર અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ કોંગ્રેસ લડી અને આ દેશને આઝાદી અપાવેલી હતી. ત્યારબાદ લોકશાહીની સ્થાપના થઈ હતી, પણ આજે પણ લોકશાહી જેવું કંઈ રહ્યું નથી. ત્યારે બીજી લોકશાહી પ્રસ્થાપિત કરવાની લડાઈ અમે લોકો લડી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટી આવી કોઈ નીતિમાં માનતી નથી. ભારતીય જનતા પાર્ટી પાસે એકદમ એમ કહી શકાય કે દેવોથી પણ દુર્લભ એવા અમારા કાર્યકર્તાઓ છે, આખી ટીમ છે અમારી પાસે, અને અમારે આવું કોઈ કાર્ય કરવાની જરૂર નથી. અમારા 72 ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે, બધા જ સુશિક્ષિત છે અને ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતોને વરેલા છે. અને અમે વિકાસ કાર્યો જે રીતના કરેલા છે, અમે લોકોની વચ્ચે જે રીતે હાજર રહીએ છીએ એ પ્રમાણે અમારે એવી કોઈ જરૂર નથી કે અમે આવું કંઈ કરીએ. એટલે આ સદંતર ખોટા આક્ષેપો છે અને સત્યથી વેગળા આક્ષેપો છે.